નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. વાપી ઉદ્યોગનગરના ચાણોદ વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડતી વલસાડ એસઓજી. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓએ વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય, ચૂંટણીઓ ભયમુક્ત તથા ન્યાયી વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે યોજાય તે અંગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખી ગેરકાયદેસર હથિયાર શસ્ત્ર રાખતા ઈસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમાર એસઓજી વલસાડ નાઓને સૂચના અને માર્ગદર્શન આપેલ હતું, જે અંગે એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર સુસલાદે તથા પોલીસ કર્મચારીઓએ ટીમો બનાવી ગ્રાઉન્ડ લેવલમાં વર્કઆઉટ હાથ ધરેલ. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નવીન કુમાર સુભાષચંદ્ર તથા રીતેશ કુમાર ચિમનભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે મળેલ બાતમી હકીકત આધારે ચાણોદ ગામ દેસાઈવાડ આરાધના સ્કૂલની આગળ જેકે હેપી હોમની ખુલ્લી જગ્યામાં વાપી જિલ્લો વલસાડ ખાતેથી આરોપી યોગેશ ઉર્ફે બાલા મહેન્દ્રસિંહ પરદેશી, ઉંમર વર્ષ 25, ધંધો છૂટક મજૂરી, હાલ રહેવાસી ચાણોદ ગામ દેસાઈવાડ માનસી કોમ્પ્લેક્સ સી વિંગ ફ્લેટ નંબર G3, તાલુકો વાપી, જિલ્લો વલસાડ, મૂળ રહેવાસી ગામ નગરદેવડા, તાલુકો પંચોરા, જિલ્લો મહારાષ્ટ્રવાડાને એક ગેરકાયદેસર વગર પાસ પરમિટની દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તોલ કિંમત ₹45,000ની મત્તાને પોતાના કબજા ભોગવટા રાખી મળી આવેલ પકડાયેલ. જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડ નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) એ તથા જીપી એક્ટ કલમ 135(1) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરિયાદ નોંધાવી આરોપી તથા મુદ્દામાલનો કબજો કરી સુપરત કરેલ છે.